હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં લોહ ચુંબક વિશે જણાવું છું. લોખંડની વસ્તુઓને આકર્ષીને પોતાની તરફ ખેંચતા લોહ ચુંબક કે મેગ્નેટ એ લોખંડનો ટુકડો જ છે, પરંતુ તેમાં ચુંબકીય શક્તિ હોય છે. આ શક્તિ કેવી રીતે આવે છે તે તમે જાણો છો? વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય છે. આ ક્ષેત્રમાં લોખંડનો ટુકડો મૂકવામાં આવે તો લોખંડના અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જાય છે અને તે ચુંબક બની જાય છે. ચુંબક એ બે પ્રકારના હોય છે. લોખંડની આસપાસ ધાતુના તારનું ગૂંચળું વીંટાળી વીજળી દાખલ કરવાથી તે કામચલાઉ ચુંબક બને, એટલે તે વીજ પ્રવાહ હોય ત્યાં સુધી તેમાં ચુંબકનો ગુણ રહે છે. મોટા ચુંબકને બીજા લોખંડ સાથે એક જ દિશામાં ઘસવાથી લોખંડનો ટુકડો ચુંબક બને છે અને તે કાયમી ગુણ ધરાવે છે. લોખંડના ટુકડાનો એક છેડો દક્ષિણ અને બીજો છેડો ઉત્તર ધ્રુવ કહેવાય છે. લોખંડના આ ગુણનો ઉપયોગ ઘણા ઇલેક્ટ્રિક સાધનોમાં થાય છે. દિશા બતાવતા હોકાયંત્ર, ડોરબેલ, સ્પીકર, ઇલેક્ટ્રોનિક મોટર, જનરેટર વગેરે સાધનોમાં ચુંબક મુખ્ય ભાગ છે. બસ, થેન્ક યુ.